તો રૂપાલા વિવાદમાં રાજકોટની કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસ આગેવાન અને લાઠીના રાજવી આદિત્યસિંહ ગોહિલે ફરિયાદ કરી છે। કોર્ટે આદિત્યસિંહ ગોહિલની જુબાની નોંધી છે। કોર્ટે ઇન્ક્વાયરી રજીસ્ટર લઈ વધુ સાક્ષી પુરાવા રજૂ કરવા માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનથી માન સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાની આદિત્યસિંહ ગોહિલની કોર્ટમાં રજૂઆત રાજકોટની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। રૂપાલા વિવાદ જે વધુ વકરી રહ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, હવે વિવાદ વધુ વકરી રહ્યો છે, કોર્ટ સુધી પહોંચ્યો છે। ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફથી આજરોજ સાંજના સમયે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમનું જે ફાર્મ હાઉસ છે ગણેશગઢ ખાતે, કે જ્યાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો છે તે એકઠા થવાના છે। ત્યાં મધ્યસ્થી બનવાના છે ખુદ જયરાજસિંહ જાડેજાને। ભારતીય જનતા પાર્ટીએ જે હવે કમાન છે, સમાધાનની કમાન છે, તે જયરાજસિંહ જાડેજાને આપી હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જે કોંગ્રેસના જે આગેવાન છે કે જે અગાઉ NSUI અને યુથ કોંગ્રેસ સાથે જોડાઈ ચૂક્યા છે, તેવા આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટની અંદર બદનક્ષીનો દાવો છે તે કરવામાં આવ્યો છે। IPC 499 અને 500 અંતર્ગત માનહાનિને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય તે પ્રકારની ફરિયાદ છે તે કરવામાં આવી છે। ગઈકાલે કોર્ટ દ્વારા આદિત્યસિંહ ગોહિલની છે તે જુબાની લેવામાં આવી છે અને વધુ સાક્ષી અને વધુ પુરાવા બાબતે હાલ અત્યારે કેસ છે તે મુલતવી રાખવામાં આવ્યો છે। જી મિત્તલ, બિલકુલ બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। હાલ કેસ મુલતવી રખાયો છે। તો છોટુ વસાવા આજે નવી પાર્ટીના ઉમેદવારો જાહેર કરશે। ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશની લોકસભાની બેઠકો માટે પણ ઉમેદવાર જાહેર કરી શકે છે। છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી નામે નવી પાર્ટી બનાવી છે। પુત્ર અને BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જતા પિતા છોટુ વસાવાએ નવી પાર્ટી બનાવી છે। છોટુભાઈ ઝઘડિયાના વાસણામાં આજે બેઠક કરશે। બેઠકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી આગેવાનો હાજર રહેશે। તો અમરેલીમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર। અમરેલી ભાજપ કાર્યાલયે તાળા લાગ્યા છે। કમલમમાં કકડાટ છે, કોંગ્રેસ ટનાટન છે, ત્યારે ભાજપમાં આંતરિક વિવાદ પર ધાનાણીના પ્રહાર। સાબરકાંઠામાં ભીખુસિંહને હોઠા પાડ્યા, રાજકોટ વડોદરામાં રંજનબેનને રડાવ્યા, અહીંયા અમરેલીમાં નાયણભાઈની નાડ ઢીલી થઈ ગઈ, પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો, સુરેન્દ્રનગરમાં મુજપરાને મરડી નાખ્યા, રાજકોટમાં રૂપાણીને રમાડ્યા, ભાવનગરમાં ભારતીબેન તો હચોડાઈ ભૂસાઈ ગયા અને વલસાડમાં કેસીને બનાવી દીધા દેશી। મને ચિંતા એ વાતની છે કે અમારા મેહાણી કાકાનો તો હચોડો કાંટો જ કાઢી દે। અન્ય મહત્વના સમાચાર ગાંધીનગરથી। ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે। કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા છે। કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામા આપી દીધા છે। આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે। ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર 2 જ કોર્પોરેટર હતા, જેના રાજીનામાથી હવે ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે। વિકાસના કામોને વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હોવાનો દાવો થઈ રહ્યો છે। સાથે લઘુમતી હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો છે। સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટો બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો છે। એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ। ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ, અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ, એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે।
તો ખંભાળિયામાં કોંગ્રેસમાં બંગાળ પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મોનુ બેરાએ હાજરીમાં જ 800 થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓના કેસરિયા. દ્વારકા જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ આગેવાન એભા કરબૂરે 800 થી વધુ કાર્યકરો સાથે કેસરિયો ધારણ કર્યો. જિલ્લા પંચાયત સભ્ય, એપીએમસી ખંભાળિયા ડિરેક્ટર, ખેતી બેંકના ડિરેક્ટર સહિતના હોદ્દાઓ પર રહેતા એભા કરબૂરે સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. કોંગ્રેસના તાલુકા પંચાયતના 3 સદસ્યો, 4 માજી તાલુકા પંચાયત સદસ્ય, 2 એપીએમસી ખંભાળિયાના ડાયરેક્ટર તથા 15 જેટલા ગ્રામ પંચાયત સરપંચ અને સદસ્યોએ કોંગ્રેસને અલવિદા કહ્યું. કેબિનેટ મંત્રી મોનુભાઈ બેરા પૂનમ માડમની હાજરીમાં ભાજપમાં કરી એન્ટ્રી. એવી જ રીતે જામજોધપુરમાં પણ ચિરાગભાઈ કાલરિયાની સાથે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 300 જેટલા કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પરિવારના ભાગ બન્યા. આજે ખંભાળિયા ખાતે પણ એવી જ રીતે શ્રી મુળુભાઈ કંડોરિયા, એભાભાઈ કરમૂર, શ્રી માલસીભાઈ અને અન્ય તાલુકા પંચાયતના 3-4 સદસ્યો અને એમની સાથે લગભગ 6 કે 7 સરપંચો, આ બધા બહુ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. શ્રી એભાભાઈ કરમૂર, એની સાથે 4 તાલુકા પંચાયતના સદસ્ય, 6 થી વધારે માજી તાલુકા પંચાયતના સદસ્ય અને 20 થી વધારે સરપંચશ્રીઓ અને 500 થી વધારે આગેવાનો આજે આ સામૂહિક રીતે એની કોંગ્રેસમાં 1 અઠવાડિયા પહેલાં રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એનો નિર્ણય કર્યો છે. અહીંયા હમણાં એને અમે બધા મળ્યા, આવકાર્યા છે કે એક કોંગ્રેસ નામની એક દુકાન બંધ થાય છે. કોંગ્રેસમાં સારા માણસો, અર્જુનભાઈ જેવા, અમરીશભાઈ જેવા અને જે છેલ્લે આપણું સંસદ લડેલા મુળુભાઈ જેવા માણસોએ પણ કોંગ્રેસ છોડી છે. એટલે સારા માણસો હવે કોંગ્રેસ છોડીને વયા જાય છે. કોંગ્રેસ નામની દુકાન જ બંધ થતી હોય. કોંગ્રેસના નામ લઈએ તો ગામડામાં જઈએ તો કોંગ્રેસથી એલર્જી હોય છે અને કોંગ્રેસથી માણસ નારાજ હોય કે જેથી કરીને આપણે પણ ત્યાં ઊભીએ તો એને ગમતા નથી. આવા સંજોગો કોંગ્રેસના આવ્યા એટલે આ સંજોગોને લીધે હું પછી કોંગ્રેસ છોડવાનો મેં આ નિર્ણય લીધો છે. છેલ્લા ટર્મથી, છેલ્લા સમયથી મોદી સાહેબની રામ મંદિરની વાત હોય, 370ની કલમ હોય, 35A હોય કે CAA હોય કે યુનિફોર્મ સિવિલ કોડ હોય જેવી નીતિઓથી ખરેખર અમે પ્રેરણા લીધી છે અને એવું લાગે છે કે મોદી સાહેબનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એમની પાસે એક વિઝન છે, એમની પાસે માળખું છે. તેની સામે કોંગ્રેસ પાસે હવે કોઈ વિઝન નથી, કોંગ્રેસ પાસે કોઈ લીડરશિપ, તટસ્થ લીડરશિપ નથી, જેના કારણે અમે સ્થાનિક પ્રજા અને ના પ્રશ્નોને ઉકેલી શકીએ. તો રાજકોટમાં કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાશે. વિક્રમ સોરાણી વિધિવત રીતે આજે કોંગ્રેસમાં જોડાશે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર સમર્થકો સાથે પહોંચશે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેરશે. 2023માં આપમાંથી વિક્રમ સોરાણીએ રાજીનામું ધર્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેરથી ઉમેદવારી કરી હતી. વિક્રમ સોરાણીને કુલ 53,485 વોટ મેળવ્યા હતા. વિધાનસભા બેઠક પર 26.35% વોટ શેર મેળવ્યો હતો. અન્ય મહત્વના સમાચાર. ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી છે. નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યએ ભાજપનો સાથ છોડ્યો છે. ઉકરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તો ગઈકાલે ભાજપે પ્રકાશ પટેલને પક્ષ વિરોધી વાણી વિલાસ કરવા અંગે કારણદર્શક નોટિસ આપી હતી. પ્રકાશ પટેલે પાણીખડક ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગી ઉમેદવાર અનંત પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે. બારડોલી બેઠક પર રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી. કાર્યક્રમમાં ભાજપથી નારાજ થયેલા કામરેજના ભાજપ સંગઠન મંત્રી પાયલ વઘાસિયા કોંગ્રેસમાં જોડાયા. સિદ્ધાર્થ ચૌધરીની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ગઠબંધનના ઉમેદવારને જીતાડવાની નેમ લીધી. કાર્યકરોને સંબોધન દરમિયાન સિદ્ધાર્થ ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સાથે સારી લીડથી કોંગ્રેસની જીતનો દાવો કર્યો.
સિદ્ધાર્થ ચૌધરી સુરત જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. આપણે સીધા જ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી સાથે વાતો કરીશું. જે કયા પ્રકારના મુદ્દાઓ લઈને મતદારો પાસે મત માંગવા જશો, શું કહેશો? બારડોલી લોકસભાની સીટ ઉપરથી ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે, ત્યારે આ એક આદિવાસી રિઝર્વ કોન્સ્ટિટ્યુન્સી છે અને અમારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું ગયું છે. સૌથી વધારે શાળાઓ આદિવાસી વિસ્તારમાં બંધ થવાને આરે છે. શિક્ષકોનો સ્ટાફની ઘટ છે અને હું માનું છું કે કોઈપણ સમાજનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે એ સમાજ શિક્ષિત થશે. તો આ પરિસ્થિતિમાં સમાજ શિક્ષિત કઈ રીતે થઈ શકે, આ બધા મુદ્દાઓ લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. પ્રભુ વસાવા સતત 2 ટર્મથી ભાજપના ઉમેદવાર, ત્રીજી વાર પણ ઉમેદવાર તરીકે સાબિત થયા છે. મોટો પડકાર છે. તમે નવો ચહેરો છે. પ્રભુદાસ વસાવા સતત 2 વાર જીત્યા છે, શું કહેશો? લોકશાહીની અંદર કોઈપણ ઉમેદવાર, કોઈપણ પ્રતિનિધિ એ હંમેશા જીતી શકે એવી કોઈ ગેરંટી નથી હોતી. અને આટલા દિવસોના મત વિસ્તારના પ્રવાસ દરમિયાન જે કાર્યકર્તાઓનો પ્રતિસાદ મને મળ્યો છે એ જોતાં મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં આગેવાનોએ, કાર્યકર્તાઓએ અને પ્રજાએ પણ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને આ ચૂંટણીમાં ચોક્કસપણે ગઠબંધનના અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને ખૂબ જ સાથ સહકાર મળશે. મતદારોએ હવે મન મનાવી લીધું છે અને કોંગ્રેસ જ વિજય થશે એવો પણ દાવો હાલ સિદ્ધાર્થ ચૌધરી કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરેન્દ્રનગરમાં CR પાટીલના અધ્યક્ષસ્થાને બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. પાટીલે સંબોધન દરમિયાન ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો. સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરવા આહ્વાન કર્યું. સાથે વિધાનસભામાં જે બુથ માઇનસ હતા તેના પર વધુ ધ્યાન આપવા માટે પણ ટકોર કરી. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ જંગી લીડથી જીતશે તેવો CR પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો. ગાંધીનગર લોકસભા માટે કોંગ્રેસે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સામે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સોનલ પટેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને કોંગ્રેસ, NCP અને આપના હોદ્દેદારો, કાર્યકરો સાથે મુલાકાત કરી. સાથે ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો આભાર માન્યો. સોનલબેન આ ચૂંટણીમાં મોંઘવારી, રોજગારી, મહિલાઓના પ્રશ્નો, શિક્ષણ સહિતના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરશે. આ વિસ્તાર પણ મોટો છે એટલે હાઈ પ્રોફાઇલ સીટ છે, પણ એનો કંઈ વાંધો નથી. અમે લોકોની વચ્ચે જઈને, લોકોની સાથે, અમારા કાર્યકર્તાઓની સાથે જઈને લોકોની સાથે ડાયલોગ સાધીશું અને અમને ખાતરી છે કે લોકોમાં જે રોષ છે, લોકોમાં જે અસંતોષ છે એ ચોક્કસ સામે આવવાનો છે. વાત દ્વારકાની. દ્વારકા જિલ્લામાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે અભિગમ સાથે જિલ્લાનું ચૂંટણી પંચ સજ્જ છે. અજોલ ટાપુ સહિતના દુર્ગમ સ્થળ પર વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરાશે. દરિયા કિનારાથી 10 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં માત્ર 40 મતદારો માટે તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે અને જેથી એક પણ મતદાર મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. આ ટાપુ પર પરિવહનનો એકમાત્ર વિકલ્પ બોટ છે. અજોલ ટોચ ઉપર પહોંચવા માટે ચૂંટણી સ્ટાફ મોટા આસોટાથી 13 કિલોમીટરનો રસ્તો કાપી ગળુ વિસ્તાર પહોંચે છે, જ્યાંથી બોટની મદદથી ટાપુ પર પહોંચે છે. સ્ટાફ પોતાની સાથે મતદાન મશીનનું સાથે રાખી તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. ટાપુ પર ટેન્ટ લગાવી તેનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે, જ્યાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અજાડ ટાપુની અમે લોકોએ મુલાકાત લીધી હતી અને ત્યાં 40 જેટલા મતદારો છે. ત્યાં આપણી જે ટીમ છે તે સિંગલ ટીમ મતદાનના આગલા દિવસે જશે, બોટ દ્વારા જશે. ત્યાર વેલકમ બેક. મહત્વના સમાચાર મળી રહ્યા છે. કુખ્યાત ગુનેગારોની હવે ખેર નહીં. મોરબીમાં હિસ્ટ્રી શીટરની મિલકતો સીલ કરાઈ છે. કુખ્યાત આરીફ મીર, ઇમરાન ચાનિયાની મિલકત સીલ કરવામાં આવી છે. બંને કુખ્યાત આરોપીઓ પર નોંધાયેલા છે ઘણા ગુના. કુખ્યાત આરીફને 2011ના રાજ્યસેવક પર હુમલાના ગુનામાં સજા થઈ હતી અને આ કેસમાં તે હાલ ફરાર છે. કુખ્યાત આરીફ મીર પર મોરબી જિલ્લા પોલીસે 2 લાખ રૂપિયાનું
ઇનામ પણ જાહેર કરેલું છે. ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસે મિલકત સીલ કરી મોટી કાર્યવાહી કરી છે. તો મહેસાણાના વિજાપુર ભાજપમાં વિવાદ થાળે પડ્યો છે. જિલ્લા પ્રમુખ પ્રદેશ મહામંત્રીએ મામલો થાળે પાડ્યો છે. ગાંધીનગરમાં રત્નાકરજી સાથે મુલાકાત બાદ ગોવિંદ પટેલ માની ગયા છે વિજાપુરમાં ભાજપમાં કોઈ વિવાદ નથી. જિલ્લા પ્રમુખે તેવું કીધું છે. વિવાદનો અંત આવ્યો છે. ગોવિંદભાઈ સિંહ ચાવડાના પ્રચારમાં હવે જોડાશે જિલ્લા પ્રમુખ. અગાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગોવિંદ પટેલે કોંગ્રેસમાંથી આવેલા સિંહ ચાવડાને ભાજપમાંથી ટિકિટ આપતા નારાજગી દર્શાવી હતી અને રાજીનામાની વાત પણ કરી હતી. આજે અમારી બંનેની મુલાકાત થઈ. અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ મોવડી મંડળ મળ્યા ત્યારે મેં કીધું મારી કાલ સુધી હતી જે લાગણી એ મેં આપને વ્યક્ત કરી હતી, પણ હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક. મેં ક્યાંય એવું નથી કીધું કે હું પાર્ટી વિરુદ્ધ કામ કરીશ. નારાજગી હતી જ નહીં અને તમે કાલથી જોઈ શકશો એ પાર્ટીના મુખ્ય પ્રવાહમાં છે અને રહેવાના છે. અને કાલથી ઉમેદવારનો જ્યારે પ્રવાસ શરૂ થશે ત્યારે ઉમેદવારની જોડે ખભેથી ખભો મિલાવીને કામ કરવાના છે. કોઈને નથી, આખા વિજાપુરમાં કોઈને નારાજગી નથી. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર સેશન્સ કોર્ટે એનડીપીએસના કેસમાં 20 વર્ષની સજા ફટકારી છે અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી સજાનો હુકમ કર્યો છે. આ સજાને તેમના પત્ની શ્વેતા ભટ્ટ હાઈકોર્ટમાં પડકારશે. મહત્વનું છે 1996માં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી અને ખોટો કેસ કરી વકીલ ઉપર તેમની પાસે રહેલી ભાડાની દુકાન ખાલી કરવા માટે દબાણ કર્યું હતું. ખોટો કેસ કર્યાનું સામે આવતા 2018માં સીઆઈડી ક્રાઇમે સંજીવ ભટ્ટની અટકાયત કરી હતી અને છેલ્લા 5.5 વર્ષથી સંજીવ ભટ્ટ પાલનપુરની કોર્ટમાં બંધ હતા. हमने ट्रांसफ़र एप्लीकेशन लिखी, हमने ये सब पॉइंट्स लिखा कि हमें लगता है हमें यहाँ फेयर ट्रायल नहीं मिलेगा, हमें यहाँ न्याय नहीं मिलेगा, हमारे ये केस यहाँ से दूसरी जगह प्लीज़ ट्रांसफ़र किया जाए. मैं मेरे हस्बैंड को हर हाल में इज्जत के साथ वापस ले आऊँगी, ये मेरा उनसे वादा है. આ બાબતે અમે હાઈકોર્ટમાં અપીલ કરવાના છીએ અને એ અપીલમાં આ સેન્ટેન્સ સસ્પેન્ડ કરવા માટે પણ અરજી કરવાના છીએ.